હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુનું શાક. આ કાજુનું શાકની રેસીપી જે છે એ ખૂબ જ સહેલી છે અને ઝડપીથી ઘરમાં બની જાય તેવી છે. તમને ક્યારેક એવો વિચાર શું બનાવું શું ન બનાવું એવો વિચાર આવે ત્યારે તમે આ જલ્દીથી જ સહેલામાં સહેલી રેસીપી છે તમે બનાવી શકો છો. તો ચાલો હવે કાજુનું શાકની રેસીપી હું તમને બતાવીશ. કાજુનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં જોશે મરચાં. મેં મોળા મરચાં લીધા છે, તમે કોઈ પણ યુઝ કરી શકો છો. કાજુ, ડુંગળી, ટમેટો, ધાણા જીરું, મરચું, હળદર, 8થી 10 લસણની કળી, મીઠું અને અહીંયા લીધો છે કાજુનો મસાલો, જે બહાર ગમે તે દુકાનમાં તમને આસાનીથી મળી રહેશે. કાજુનું શાક બનાવવા માટે મેં અહીંયા લોયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે શરૂઆત કરશું. તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે હું એમાં નાખીશ આ ડુંગળી. તમે બધા વિચારી હશો કે ડુંગળી એટલી મોટી મોટી કેમ? એનું કારણ એ છે કે આપણે આને બધી વસ્તુને પહેલાં સાતળીને આપણે પછી મિક્સરમાં અને પેસ્ટ બનાવી દેવાની છે. એટલે મેં અહીંયા મોટી મોટી ટમેટાં, ડુંગળી ને બધું લીધું છે. ડુંગળી થોડીક સતળાઈ જાય પછી આપણે આમાં મિક્સ કરીશું ટમેટાં. ડુંગળી નાખ્યા બાદ નાખીશું આ મરચાંને નાખી હું મિક્સ કરી દઈશ. મરચાંની સાથે સાથે હું અહીંયા લસણની કળી પણ નાખી દઈશ. આને આપણે થોડીક માટે સાતળવા દઈશું. આ બધું સતળાઈ જાય પછી આપણે નાખીશું ટમેટાં. બધું સતળાઈ ગયું છે તો હવે હું એમાં નાખીશ આ ટમેટાં. મેં અહીંયા 2 મોટા મોટા ટમેટાં લીધા છે. ટમેટાં જલ્દી સતળાઈ જાય એની માટે હું એમાં થોડુંક એમ નાખીશ મીઠું. હવે હું આને મિક્સ કરી દઈશ.